મિત્રો અમે જતા હતા દ્વારકા, તો રસ્તામાં અમે ખોટી ચેરા સુધી આશ્રમમાં રોકાણેલા છીએ. જો આ છે પોરબંદરનો રસ્તો ને આ છે દ્વારકાનો. તો તમને અંદર દેખાડો આશ્રમ. તો જો મિત્રો અમે આશ્રમની અંદર આવી ગયા છીએ. જો તો મિત્રો આ છે ભાવભરાનો આશ્રમ, જે 5 ડેરા તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો અહીંયાના બાપુનું નામ છે બટુકગીરી બાપુ. તો મિત્રો આ છે કાશી વિશ્વનાથ હનુમાનજી મહારાજ. જો ખોડિયાર માતાજીનું મંદિર. ને આ છે બાબા રામદેવજી મહારાજ, ગણપતિ દા. અને જગત પિતા બ્રહ્માજી. જો મિત્રો આ છે આશ્રમ. તમે પણ જ્યારે પણ અહીંયા આવો ત્યારે અહીંયા રોકાવાની પણ સુવિધા છે અને જમવાની પણ છે. તો આશ્રમ એક્ઝેક્ટ હાઈવે રોડની બાજુમાં જ છે. તો તમે જ્યારે પણ આવો તો અહીંયા રોકાવા અથવા દર્શન કરવાનું ભૂલશો નહીં. બન્યા રહેજો ચેનલમાં. એ ખોડિયારમાં જય ગણપતિ દા. જગ પિતા બ્રાહ્મણ છે. આપણે મિત્રો બનાવશે રજવાડી છે. જુઓ તમે. હાલો ભાઈ ગેસ સળગાવો. અમારા ગોલણભાઈ આદુ નાખે છે, મીડિયમ નાખજો. અત્યારે મિત્રો મેં આશ્રમે જઈ બાપુના, અને ત્યાંથી એક ભાઈ આવેલા છે જે પેન્ડલ યાત્રા. જો તમે જે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા, એ પેન્ડલ યાત્રા. ને 5 તારીખ આવશે એટલે એને 1 વર્ષ પૂરું થઈ જાય હાલીને જવાનું. હજી એને 1-2 જ્યોતિર્લિંગ બાકી છે. મિત્રો એ ભાઈ છે ને 36 ગટી છે, હાલીને આવશે. એનું 1 વર્ષ પૂરું થઈ જાય હમણાં 5 તારીખ આવે એટલે. હજી એમ કહે છે અમારે હજી 10 મહિના જેવું લાગી જાય. હજી 4 ધામની યાત્રા હજી કે બાકી છે, અને હજી કે 10 મહિના થઈ જાય. ને એ હાલીને બહુ સાહસ કરે છે, સારું કહેવાય. ને હજી મિત્રો એને 12 જ્યોતિર્લિંગ હાલીને પૂરા કરવાના છે એમ કહે છે. અને હજી કે ઘણા ધામ બાકી છે કે નહીં, હાલીને કરે છે. એટલે આપણે ગર્વ થવું જોઈએ કે નહીં, કાકા ઘણી મહેનત કરે છે. હાલી કષ્ટ અને વરસાદ તડકો કાંઈ જોયા વગર એની યાત્રા પૂર્ણ કરે છે. નમન એને. તો મિત્રો મેન હાઈવે જે દ્વારકા વાળો લાગે છે, અને એક્ઝેક્ટ એની બાજુમાં જ જે આશ્રમ આવેલો છે. પણ તમે પણ જ્યારે આવો ત્યારે અહીંયા રોકાજો અને તમને ખૂબ જ મજા આવે. તો મિત્રો આશ્રમનું નામ છે સંત સેવા આશ્રમ. તો તમે આવો એટલે અવશ્ય અહીંયા એક ફેરી તો મુલાકાત લેજો જ હતી. તો મિત્રો ઓલા બાપુ જે જ્યારે કેદારનાથ ગયા ને ત્યારે વાત કરતા હતા કે ત્યાં 1-2 જણાને એની ચાદર પણ એને આપી દીધી. એવી ભયંકર ઠંડી હતી ને એ આમને નાલે નીકળી જતા. તો મિત્રો આવા માણસો તમને ઓછામાં ઓછા જોવા મળે છે.